અત્યારે સિટીમાં જ છે. રાતના 8:30 ઉપર 9 વાગવા આવેલા છે. અત્યારે અમે એન્જિનનું કામ, બ્રેક હજુ પણ આવી રહી નથી, બ્રેકનું કંઈ કામ ખબર પડી રહ્યું નથી. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં. આજે જે લુહારી કામ કરાવવાનું હતું, જે બાપુનગર આપણે રિક્ષા આપેલી હતી, એ લુહારી કામમાં રિક્ષા રેડી થઈ ગઈ છે. 2 વાગ્યાનો અમને સમય આપ્યો હતો, તો અમે નીકળી ગયા છે બાપુનગર જવા માટે. આવી રહ્યા આપણા મોટા ભાઈ. શું કહેશો ભાઈ? અત્યારે હાલ જોઈ રહ્યા છો બધા ટોપી બોપી, ગરમી બહુ છે એટલે નીકળી ગયા છે. આ પાછળ આપણા બ્રિજુભા છે, બ્રિજુભા પોતે જય શ્રી દાદા હનુમાન. આ ભાઈ છે અત્યારે બાઇક લઈને, જય શ્રી દાદા હનુમાન, બધા દાદાનું નામ લઈને અત્યારે હાલ અમે નીકળી ગયા છે. આટલા દિવસથી નીકળી ગયા છે અમે, તો બસ અત્યારે હાલ બાઇક રેડી થઈ ગયું છે, તો જઈએ. અને તો ચલો રસ્તામાં આગળ જઈને મળીએ. અત્યારે હાલ અમે આવી ગયા છે સિટીમાં. આપણે જે જગ્યાએ લુહારી કામ માટે મૂકી હતી, એ ભાઈનો ફોન આવ્યો કે આપણે થોડા ઘણા સ્પેર પાર્ટ લાવવાનું છે, તમારે ઓઇલ ને એવું લાવવાનું છે, પછી તમારી બેટરી ફિટ રહે અને લોક રહે, કોઈ લઈ જઈ ના શકે, એના માટે તમારે એક સ્ટેન્ડ લાવવું પડશે બેટરી ફિક્સ લોક વાળું. તો એના માટે અમે અત્યારે હાલ અહીંયા આજે પાછળ શ્યામ ઓટો ગેરેજ છે, ત્યાં આગળ અમે આવી ગયેલા છે. અત્યારે આપણા મોટા ભાઈને બધું કઢાઈ રહ્યા છે સામાન. ઘણો બધો સામાન લેવાનો છે, તો અત્યારે અમે ત્યાં આગળ આવી ગયા છે. હવે સામાન કઢાઈશું, બધો સામાન લઈને ત્યાં આગળ જઈશું. જોઈએ છે હવે કેટલો ખર્ચો થાય છે, શું છે શું નહીં. તો જોડાયેલા રહેજો. અત્યારે સિટીમાં આવેલા છે, બધો સામાન લઈશું અને સામાન લઈને નીકળીશું. 3 સાડા 3 જેવું થયું છે. ગરમીનું પ્રમાણ બહુ છે, પણ કંઈ નહીં, જોડાયેલા રહેજો. ત્યાં આગળ જઈએ કે રિક્ષા આપણી કેવી છે, કેવી કરી, શું નહીં શું નહીં, તો જોડાયેલા રહેજો. અત્યારે હાલ બધો સામાન લઈને અને બધું લઈને અમે આવી ગયા છે જે જગ્યાએ આપણે લુહારી કામ માટે મૂકી દઈએ, જગ્યાએ બાપુનગર સિટીમાં અમે આવી ગયેલા છે. ભાઈ અત્યારે કશું કામથી સ્પેરપાર્ટ લેવા માટે આપણે રિક્ષાના બહાર ગયેલા છે, અને અડધા અમે લઈને આવ્યા સ્પેરપાર્ટ. તો તમને બતાવું, રિક્ષા હજુ આપણે કામ ઘણું બધું બાકી છે, અને અડધું ઘણું બધું અમે વેલ્ડિંગનું ને બધું કર્યું, અને બીજું હજુ 50% કામ થઈ ગયેલું છે, 50% કામ બાકી છે. હવે આવે એટલે કરશે. હું તમને પહેલાં આપણી રિક્ષાની કન્ડિશન બતાવું, તો તમે બતાવું. છે કે આપણું કામ ચાલી રહ્યું છે, અને અમે ક્યારના કંટાળે, કેમ કે 4:30 થઈ ગયા છે, 2 કલાક ઉપર થઈ ગયું છે. તો ચલો બહાર ફરવા બરવા નીકળીએ, આંટો માટો મારીએ, કારણ કે અહીંયા બેઠા બેઠા એકની એક જગ્યાએ કંટાળી ગયા. તો મેં કીધું ચલો બહાર જઈએ અને આંટો માટો મારીએ. આ તમે જોઈ શકો છો, અમે બધા નીકળી ગયા છે બહાર આંટો મારવા. ટોપી ચશ્મા બસમાં લગાવીને બધા નીકળી ગયા છે. ગરમી એટલી છે, ટોપી પહેરવી જ પડે ને, તો પછી યાર બીજી વસ્તુ કેવું લો, ગરમીમાં તો ટોપી પહેરવી જ પડે ને યાર. ટોપી વગર થોડી ચાલે ગરમીમાં. ના પહેરીએ જ શું થાય? ના પહેરે તો મરી જઈએ વહેલા. એમ થોડું ટોપી વગર મરી જવાતું હોય. થઈ જાય લોબા, થઈ જઈએ લોબા ટીમ. હમણાં ઠંડુ બંડુ પીવું પડે. સિકંજી વિકંજી. સિકંજી કોણ તમે પીવડાવો છો? સિકંજી જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન ના મેન ઓનર પીવડાવજો. એવું બધું ના હોય, સેવાનું કામ હોય આપણે પહેલા, બીજા બધા મારી સેવા તો કરવી જ પડે. હવે ચક્કર આવીને પડી જાઉં તો પીવડાવી દેવા. તો ચક્કર આવે જ છે. રસ્તામાં પડી જાવ, રેસ્ક્યુ કરી લઈએ તમને. થઈ જાય. હા થઈ જાય. અહીં ઊંઘી જા, બોલો હાલતા સિકંજી પીવડાઈ દો તો થઈ જાય. તો થઈ જાય. મસ્ત આવી રીતની મજા માણી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આવી રીતે થોડી મસ્તી મજાક કરી રહ્યા છે. હજુ એમને પાછળ મસ્તી મજાક ચાલુ જ છે, એકબીજા મસ્તી મજાક કરી રહ્યા છે. તમે જોઈ શકો છો. આપણે પણ થોડી આવી રીતનું મસ્તી મજાક કરે તો માઇન્ડ ફ્રેશ રહે, અને એવું નહીં કે આપણે સેવા કામ કરવા નીકળે એટલે આમ તેમ. થોડી આવી મસ્તી મજાક કરવી જરૂરી છે, જેથી કરીને કંટાળો આવે અને માઇન્ડ ફ્રેશ અને કમ્પ્લીટ રહે. તો તમે જોઈ કે પાછળ એ લોકો વાતો કરી રહ્યા છે બધા જોડે. તો નીકળ્યા છે, હવે જોઈએ રોડ ઉપર શું કરીએ છીએ શું નહીં. તો બસ જોડાયેલા રહેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. આવી ગયા હતા અમે દુકાને, ફરતા આંટો માટો માર્યો, પછી દુકાને આવી ગયા હતા. બાકી કંઈક ઠંડુ બંડુ પીએ, ભૂખ લાગી, થોડુંક ખાઈએ, તો 1-2 પડીકા ખાધા. પછી આ બ્રિજુભાઈ શું લીધું? માઉન્ટેન ડ્યુ બ્રિજુભાઈ લીધી. खतरों के आगे के डर के आगे? डर के आगे जीत है. डर के आगे जीत है, माउंटेन ड्यू. तो
હવે અમે જઈ રહ્યા છીએ પાછા રિક્ષા તરફ. આપણે ભગત લીધી ભાઈ, હા ભગત લીધી આપણે, રિલેક્સ લીધી મુકવાસ. મુખવાસ બધાય. એટલે ભાઈ આપણે બધા વ્યસની કોઈ નથી આપણા ફાઉન્ડેશનમાં. ભગતે નહીં ખાતા. ભગતે આ ભાઈ તો કે મોટા ભાઈ આપણા કે ભગતે હું તો નથી ખાતો. જોઈ શકો છો કે અત્યારે ચાલુ કામની અંદર આપણે ઘણો બધો સમય થઈ ગયો છે. 12 વાગ્યાના આવ્યા હતા, અત્યારે હજુ આપણે રિક્ષાનું કામ ચાલુ જ છે. થોડી વાર કરતા એમ આજે 12 વાગ્યાના આવેલા, અત્યારે એમના એમ ઉપાય એની એ સિચ્યુએશન છે. ખાલી એક અમે જે ડ્યુઝ અમે હમણાં જોઈ હતી એ જ પીધેલી છે ત્રણે, એના સિવાય કઈ જ નથી પીધેલું. પાણી ઉપર જ છે ક્યારના. અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગયા છે અને હજુ આપણે રિક્ષાનું હજુ અડધો કલાકનું કામ બાકી છે. તો બસ આજનો આખો દિવસ બહુ ટફ રહ્યો. બધા દિવસ કરતા આજે વધારે મુશ્કેલ પડી, આજે વધારે કામ હતું. તો મુશ્કેલી આપણને વધારે પડી. તો અત્યારે આપણે હાલ હજુ પણ કામ ચાલુ છે. હવે કામ પતાવીને નીકળું છું અને રાતનું ડ્રાઇવિંગ આજે પહેલી વાર કરવાના છે. તો કેવું રહેવાનું છે એવું જોવા માટે જોડાયેલા રહેજો અને વિડીયોને હજુ એન્ડ સુધી જોજો. તમે જોઈ શકો છો કે કામ કરતા કરતા બહુ ઘણો ટાઈમ થઈ ગયો છે. 8:30 ઉપર થઈ ગયું છે. આ જોઈ શકો છો ભાઈ, અત્યારે મારા બધાની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ત્રીજુબા કેડે હાથ રાખીને ઊભા થઈ ગયા. જો આવી રહ્યું કે આપણું એવું કે છે બગાસા ખાઈ રહ્યા છે અને તમે એનું ફેસ જોઈ શકો છો. અને અહીંયા આપણું કામ હજુ ચાલી રહ્યું છે. બ્રેક સરખી આવતી નથી. પણ આજે આખો દિવસ 12 વાગ્યાનો આજે સૌથી વધારેનો બહુ ભારે દિવસ પડ્યો. આજે સવારથી જ અમે લાગેલા હતા અને આજે બહુ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. 8:30 ઉપર થઈ ગયું છે. 12 વાગ્યાના આવેલા હતા અને કામ હજુ ચાલુ જ છે આપણું રિક્ષાનું. અને હજુ અડધો કલાક જેવું થશે પછી અમારે એન્જિન માટેનું બતાવવાનું છે. તો ત્યાં આગળ અમે જઈશું અને પછી આજનો ડે પૂરો થશે. હજુ તો ઘણી વાર છે, 1 કલાક ઉપર થવાનો છે. તો બસ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને સપોર્ટની આપણી ખૂબ જ જરૂર છે. તો સપોર્ટ કરજો. અત્યારે હાલ અમે અત્યારે સિટીમાં જ છે. રાતના 8:30 ઉપર 9 વાગવા આવેલા છે. અત્યારે અમે એન્જિનનું કામ, બ્રેક હજુ પણ આવી રહી નથી. બ્રેકનું કંઈ કામ ખબર પડી રહ્યું નથી કે શું છે શું નહીં. બ્રેક આવી જ રહી નથી. તો અત્યારે અમે ગેરેજ વાળા ભાઈને લઈને આવ્યા છીએ. એમની બધું જોડે વાત કરી રહ્યા છીએ. જેમને આપણું લુહારી કર્યું, રાજાભાઈ છે, જોરદાર આપણું લુહારી કામ કર્યું છે. હવે એ અમને લઈને આવી ગયા છે. એમના જ કોઈ ફોરમેન છે એમના સાથે. અહીંયા તમારું કામ જોરદાર રીતે થઈ જશે. અત્યારે હાલ અમે અહીંયા આવેલા છે સિટીની અંદર, બાપુનગરની અંદર અમે આવેલા છે. તમે જોઈ શકો છો આ એરિયા. તો અમે અત્યારે હાલ અહીંયા આવી ગયેલા છે. હવે અમે કેમના જઈશું, બ્રેક નથી, શું છે શું નહીં એવું જોવા માટે જોડાયેલા રહો. કારણ કે બહુ ટફ પડવાનું છે કે કારણ કે રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયેલું છે. આજનો ડે સૌથી ભારેમાં ભારે રહ્યો છે. તો પણ કઈ નહીં, જોડાયેલા રહેજો. હજુ ઘરે જતા શું થવાનું છે શું નહીં એવું જોવા માટે જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો અત્યારે હાલ સિટીમાં અમે જે સવારે બાઇક લઈને આવ્યા હતા 11 વાગ્યાના, અત્યારે હવે અમે ઘરે જઈ રહ્યા છે. બહુ લેટ થઈ ગયું છે, 9:30 ઉપર થઈ ગયેલું છે. અત્યારે અમે રિટર્ન ઘરે જઈ રહ્યા છે. તો આજનો ડે બહુ હાર્ડ રહ્યો હતો પણ અંતે કાલે દાદાનો શનિવાર છે એટલે જે ચમત્કાર થવાનો છે એ કાલે જ થવાનો છે. કેમ કે એક ભાઈ અમને ડાયરેક્ટ જ કીધું કે કાલે આખા દિવસમાં તમારી રિક્ષા એકદમ રેડી થઈ અને જોરદાર રીતે થઈ જશે. જે કામ સોમવારે થવાનું હતું, આપણું સ્ટાર્ટિંગ થવાનું હતું સોમવારે એન્જિનનું, એ એન્જિનનું કામ આપણે કાલથી જ સ્ટાર્ટિંગ થઈ જશે. તો એ કાલે આખો દિવસમાં ગમે એમને કીધું કે છેલ્લું રાત્રે 7 વાગ્યા સુધીમાં તો તમને અમે રેડી કરીને આપી જ દઈશું. તો કાલે આપણું છેલ્લે કામ રેડી થઈ જવાનું છે. તો બસ કમિંગ સૂન છે. જલ્દી જ આપણી સેવાકીય કાર્યમાં આપણી રિક્ષા કાર્યરત થઈ જશે. તો આજનો વિડીયો બને એટલો શેર કરી દો કારણ કે આજનું કાર્ય બહુ ટફ અને બહુ મુશ્કેલ વાળું પડ્યું છે. પણ કંઈ નહીં, બહુ મજા આવી અંતે બધાના સપોર્ટથી, આપ સૌના સપોર્ટથી. તો બસ અને ખાસ કરીને આપણે જે રિક્ષાનું કાર્ય કરાવ્યું એ ભાઈનો ખૂબ ખૂબ આભાર. જે લુહારી કામ કરાવ્યું રાજાભાઈ, જે મુસલમાન ભાઈ છે પણ એમનો સ્વભાવ એટલે એ સ્વભાવને એમની વાત જ ના થાય. કાલે હું એમના સાથે પણ તમને ફરી એકવાર મુલાકાત કરાવી દઈશ. બસ અંતે એટલું કે વિડીયોને બને એટલો શેર કરી દેજો. તો ચલો, જય સિયારામ.